કહેવાય છે કે કિમોથેરાપી કેન્સર માટે જરૂરી છે, પણ એની અસર ઘણીવાર માનસિક રીતે નુકસાનદાયક સાબિત થાય છે અને એમાં સૌથી વધારે છે વાળનું જળવાનું. હું છું ઋતુ અને આજે આપણે વાત કરશું કેન્સરના ઇલાજ પછી વાળનું જળવાનું અને તેનું આયુર્વેદિક ઉકેલ ડોક્ટર રવિ ગુપ્તા સાથે. કિમોથેરાપી શરૂ કર્યા પછી લગભગ 2 થી 3 સપ્તાહ પછી વાળ ખરવા લાગે છે. ક્યારેક માથાના વાળ, ક્યારેક આઈબ્રો કે આઈલેશિસ પણ ખરે છે. બહુ લોકોને વાળ ધીરે ધીરે ઘાટા લાગે છે, તો ઘણા લોકોને ગૂંચો બનીને નીકળી જાય છે. ઘણા લોકો ડરી પણ જાય છે કે આટલા બધા વાળ કેમ ખરે છે. ઘણી બધી મહિલાઓને બારે જાતા માટે પણ શરમ આવે છે. પણ સારી વાત એ છે કે આ વાળ પાછા આવે છે, ભલે શરૂઆતમાં રંગ અને ટેક્સચર અલગ હોય છે. આ સમસ્યાને આયુર્વેદિક એક અલગ દ્રષ્ટિકોણથી જોવે છે. ડોક્ટર રવિ ગુપ્તા, જે આયુર્વેદિક એક્સપર્ટ છે, કહે છે કે કિમોથેરાપી શરીરની વાત, પીઠ અને કફના દોષોને અસંતુલિત કરે છે. આ અસંતુલનને સંતુલનમાં લાવવા માટે આયુર્વેદિક એક અલગ દ્રષ્ટિકોણ આપે છે. ડોક્ટર રવિ ગુપ્તા કહે છે કે જેનું ઇમ્યુન સિસ્ટમ સારું હોય છે, મજબૂત હોય છે, એનામાં કેન્સરનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે અને ઇમ્યુન સિસ્ટમ બહુ મોટું રોલ પ્લે કરે છે આ વસ્તુમાં. એમનું કહેવાનું છે કે ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે આયુર્વેદિક દવાઓ અને જડીબુટ્ટીઓ બહુ સારું અસર કરે છે. આ દવાઓ વાળને જળવામાંથી તો રોકે જ છે, પણ તેને નવા આવવા માટે પણ મદદ કરે છે. પ્રમુખ આયુર્વેદિક જડીબુટ્ટીઓ જેમ કે આવલા, અશ્વગંધા, ત્રિફલા, તુલસી, બ્રાહ્મી, હલ્દી, ચ્યવનપ્રાશ વગેરે દવાઓ આપણને તાકાત આપે છે, માનસિક રીતે શાંતિ આપે છે, ટેન્શન ઓછું કરે છે, દુખાવો ઓછું કરે છે, આપણને વાળને ઉગવા માટે મદદ કરે છે. નવા વાળ ઉગવાથી આપણને માનસિક રીતે શાંતિ પણ મળે છે, આપણું ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે અને વિટામિન સી માટે પણ સારું રહે છે. ચ્યવનપ્રાશ રોજ સવારે દૂધ સાથે લેવા માટે પણ શરીર માટે બહુ સારું રહે છે. ડોક્ટર રવિ ગુપ્તા કહેવામાં આવે છે કે પંચકર્મા એક બહુ જૂની પદ્ધતિ છે અને આખા શરીરનું ડિટોક્સ કરે છે અને કિમોથેરાપી દ્વારા ફેલાવેલું શરીરમાં જે ઝેર હોય છે એને બારે ફેંકે છે અને પેશન્ટને શરીરમાં રાહત આપે છે. પંચકર્માના 2 એવા મહત્વપૂર્ણ પદ્ધતિઓ છે જે કિમોથેરાપી દ્વારા વાળનું ખરવાનું ઓછું કરી શકે છે. એક છે નસ્યા અને બીજો છે શિરોધારા. શિરોધારામાં આયુર્વેદિક તેલ વાપરવામાં આવે છે, જે આપણા કપાળમાં નાખવામાં આવે છે, જે આખા કપાળમાં ફેલાઈ જાય છે, જે આપણા કપાળમાં ખપતા હોય એ ન્યુટ્રિશન આપે છે. નસ્યામાં આયુર્વેદિક તેલ વાપરવામાં આવે છે, જે લેટાઈને આપણને નાકના અંદર નાખવામાં આવે છે, જેનાથી આપણા સ્કેલ્પને ન્યુટ્રિશન આપે છે અને સારા હેર ગ્રોથ માટે મદદ કરે છે. કિમોથેરાપી દરમિયાન વાળ ખોવાનું અટકાવી તો નથી શકતા, પણ તેની સંભાળ જરૂર કરી શકે છે. ડોક્ટર રવિ ગુપ્તા કહે છે કે બાળકોના શેમ્પૂ વાપરો, હીટિંગ ટૂલ્સ અવોઇડ કરો, રાતે હેરનેટ પહેરીને સૂવો અને તડકાથી પોતાના સ્કેલ્પને બચાવો. વાળ નથી તો શું, આત્મવિશ્વાસ તો હોવો જ જોઈએ. ડોક્ટર રવિ ગુપ્તા કહે છે કે બધાને પોતપોતાના હિસાબે પોતાની હેડ કવરિંગ પસંદ કરવી જોઈએ. કિમોથેરાપી દ્વારા આયુર્વેદિક દવાઓ પણ ચાલુ રાખશો તો સારું રહે છે અને હેર ગ્રોથમાં બહુ મદદ થાય છે. એ કહે છે કે બધાને પોતપોતાના કમ્ફર્ટના હિસાબે ચાલવું જોઈએ. કોટન સ્કાર્ફ કરતા સિલ્ક સ્કાર્ફ વધારે કવરિંગ આપે છે. સ્ટ્રેચ ટ્યુબો ઇઝી વિકલ્પ છે. કાંધા સુધીનો સ્કાર્ફ વધારે કવરિંગ આપે છે. વિગ માટે ઇનર કેપ વાપરો. ડોક્ટર રવિ ગુપ્તા કહે છે કે આયુર્વેદિક ખાલી દવા નથી, પણ જીવનશૈલી છે. એ કહે છે કે ડાયટ માટે ગરમ પાણી પીવો, તાજું ભોજન ખાઓ, શાકભાજી, ફળ, ફ્રૂટ બધું ખાઓ, આદુ, જીરું જેવા વસ્તુઓ ખાઓ, બહારનું ખાવાથી દૂર રહો, જંક ફૂડ અવોઇડ કરો, ઠંડા પાણીથી દૂર રહો. જીવનશૈલી જેમ કે યોગા કરો, પ્રાણાયામ કરો, 7 થી 8 કલાકની ઊંઘ લેવો, ટેન્શનથી દૂર રહેવા માટે સંગીત કે વાંચન કરવું. વાળ ખોવાનું તાત્કાલિક છે, પણ આપણી હિંમત કાયમ છે અને જો સાથ હોય ડોક્ટર રવિ જેવા એક્સપર્ટ, તો ઠીક થવું એક યાદગાર સફર બની જાય છે. તને અમદાવાદ અપોઇન્ટમેન્ટ લેવા માટે આજે જ સંપર્ક કરો આપેલા નંબરમાં અને ડોક્ટર રવિ ગુપ્તાને મળો આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટે.